કેમ છો? ક્યારે એવું લાગ્યું છે કે સમાચાર જોતી વખતે કે કોઈ ફોર્મ ભરતી વખતે અચાનક એવા શબ્દો સામે આવી જાય જેનો મતલબ જ ખબર ન હોય? આજે આપણે રોજબરોજના જીવનમાં વપરાતા આવા જ ટૂંકા અક્ષરો એટલે કે એક્રોનિમ્સના કોયડાને ઉકેલવાના છીએ. જીએસટી, આરબીઆઈ, નાસા આ બધા શબ્દો આપણે લગભગ રોજ સાંભળીએ છીએ, બરાબર ને? પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આનો અર્થ શું થાય છે અને તેની આપણા જીવન પર શું અસર પડે છે? ચાલો આજે આ મૂંઝવણને દૂર કરીએ. તો આપણે આખી વાતને 4 ભાગમાં સમજીશું. પહેલાં આપણે પૈસાની દુનિયામાં ડૂબકી લગાવીશું, પછી દેશનો વહીવટ કેવી રીતે ચાલે છે એ જોઈશું, ત્યારબાદ દુનિયાને ચલાવતી મોટી સંસ્થાઓ પર નજર કરીશું અને છેલ્લે એ સમજીશું કે આ શોર્ટકટ્સ આટલા મહત્વના કેમ છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ એવા ટૂંકાક્ષરોથી જે સીધા આપણા ખિસ્સા સાથે જોડાયેલા છે, એટલે કે પૈસાની ભાષા. પેન એટલે કે પરમનન્ટ અકાઉન્ટ નંબર. આ તો લગભગ દરેક પાસે હશે જ. આ એક ખાસ 10 આંકડાનો નંબર છે જે આવકવેરા વિભાગ આપે છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને કોઈ મોટી ખરીદી કરવા સુધી લગભગ દરેક નાણાકીય કામમાં આ જરૂરી છે. એમ સમજી લો કે આ આપણી નાણાકીય ઓળખ છે. હવે આ શબ્દો તો આપણા રોજિંદા જીવનનો ભાગ બની રહ્યા છે, ખરું ને? એટીએમમાંથી પૈસા ઉપાડીએ છે, બેંકમાં ઓળખ માટે કેવાયસી કરાવીએ છે, આપણા ખાતાને સુરક્ષિત રાખવા પિન વાપરીએ છે અને કોઈ વસ્તુ હપ્તેથી લઈએ તો ઈએમઆઈ ભરીએ છે. આ બધાએ આપણું બેન્કિંગ કેટલું સરળ બનાવી દીધું છે. હવે જ્યારે આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલીએ છીએ ત્યારે પડદા પાછળ શું થાય છે? આઈએફએસસી કોડ એ બેંકની બ્રાન્ચનું સરનામું છે. એનઈએફટી અને આરટીજીએસ એ પૈસા મોકલવાની 2 અલગ-અલગ પદ્ધતિઓ છે. સામાન્ય રીતે નાના વ્યવહારો માટે એનઈએફટી અને મોટી રકમના તાત્કાલિક વ્યવહારો માટે આરટીજીએસ વપરાય છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ કહી શકાય. એ ખાલી નોટો જ નથી છાપતી, પણ દેશમાં વ્યાજદર શું રહેશે અને બેંકો કયા નિયમોનું પાલન કરશે એ બધું જ નક્કી કરે છે. તેમના નિર્ણયોની સીધી અસર આપણી બચત અને લોનના હપ્તાઓ પર પડે છે. સારું, તો વ્યક્તિગત નાણાકીય બાબતોથી આગળ વધીને હવે થોડું મોટું ચિત્ર જોઈએ. જીડીપી એટલે દેશની આર્થિક તંદુરસ્તી કેવી છે. એફડીઆઈ બતાવે છે કે વિદેશી કંપનીઓ આપણા દેશમાં કેટલું રોકાણ કરી રહી છે અને સીઈઓ તથા સીએફઓ તો મોટી કંપનીઓના મુખ્ય સંચાલકો છે. ચાલો હવે નાણાકીય દુનિયામાંથી બહાર આવીને એવા ટૂંકાક્ષરો પર નજર કરીએ જેનાથી આખો દેશ ચાલે છે, એટલે કે શાસન અને વહીવટ. યુઆઈડીએઆઈ. કદાચ આ નામ બહુ સાંભળવામાં ન આવ્યું હોય, પણ તેનું કામ આપણે બધા જ જાણીએ છીએ અને રોજ વાપરીએ છીએ. આધાર કાર્ડ. હા, આ એ જ સંસ્થા છે જે આપણને આપણો 12 અંકનો યુનિક આધાર નંબર આપે છે, જે આજે ઓળખનો સૌથી મોટો પુરાવો બની ગયો છે. આ 3 નામ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ ભારતીય સિવિલ સર્વિસના મુખ્ય સ્તંભો છે. આઈએએસ અધિકારીઓ દેશનો વહીવટ સંભાળે છે, આઈપીએસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવે છે અને આઈએફએસ અધિકારીઓ દુનિયાભરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ બધા શબ્દો આપણા શાસન અને કાયદાની વ્યવસ્થા દર્શાવે છે. એમપી અને એમએલએ એ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. એસડીએમ જેવા અધિકારીઓ સ્થાનિક સ્તરે વહીવટ કરે છે. જ્યારે કોઈ કાયદો તૂટે છે ત્યારે એફઆઈઆર નોંધવામાં આવે છે અને સીબીઆઈ જેવી એજન્સીઓ મોટા અને ગંભીર કેસોની તપાસ કરે છે. તો આપણે દેશના વહીવટની વાત કરી. હવે ચાલો આપણી દૃષ્ટિને થોડી વધુ વિશાળ કરીએ અને એવી સંસ્થાઓ વિશે જાણીએ જે માત્ર દેશને જ નહીં પણ આખી દુનિયાને આકાર આપે છે. અવકાશની વાત આવે એટલે આ 2 નામ સૌથી પહેલાં યાદ આવે નહીં? એક તરફ છે આપણો ગૌરવ આઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને બીજી તરફ છે અમેરિકાની જગપ્રસિદ્ધ સંસ્થા નાસા. બંને સંસ્થાઓ બ્રહ્માંડના રહસ્યો ખોલવામાં લાગેલી છે. આ સંસ્થાઓ આખી દુનિયા માટે કામ કરે છે, જેમ કે યુએન જે દેશો વચ્ચે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરે છે, WHO જે વૈશ્વિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે. કોરોનાના સમયમાં આપણે તેનું નામ ખૂબ સાંભળ્યું, અને યુનેસ્કો જે દુનિયાભરના શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને સાચવવાનું કામ કરે છે. અને પછી આવે છે એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન.
આ એવી સંસ્થાઓ છે જે સરકારનો ભાગ નથી, પણ સમાજના ભલા માટે સ્વતંત્ર રીતે કામ કરે છે. પછી ભલે તે પર્યાવરણ હોય, શિક્ષણ હોય કે પછી માનવ અધિકાર. તો આપણે નાણાકીય, વહીવટી અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા બધા ટૂંકાક્ષરો જોયા. પણ હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ, આ બધું જાણવું શા માટે જરૂરી છે? જો, આ સૌથી મહત્વની વાત છે. આ ટૂંકાક્ષરો ફક્ત અક્ષરોનો સમૂહ નથી. એ તો એ મોટી અને જટિલ સિસ્ટમ્સના શોર્ટકટ છે જેના પર આપણી આખી દુનિયા ચાલે છે. એને સમજવું એટલે એક રીતે આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવાની ચાવી મેળવવી. અને અંતે એક વિચારવા જેવો સવાલ હું આપની સમક્ષ મૂકું છું. એવા બીજા કયા ટૂંકાક્ષરો છે જે આપણા જીવનને રોજબરોજ અસર કરે છે, પણ કદાચ આપણું તેના પર ધ્યાન જ નથી ગયું? આના પર વિચારજો જરૂર.